तथा मोटा बापजी तथा लक्ष्मी स्वरूपा गादीवाला श्री तथा मोटा गादीवाला श्री परम पूज्य लालजी महाराज श्री तथा बिंदु राजा तथा यजमान परिवार तथा सर्वे लाडीना भगवानना भक्तोने मारा हेतपूर्वक जय स्वामीनारायण। परम पूज्य आचार्य महाराज एवं परम पूज्य लालजी महाराज श्री ने थैंक यू विष्णु पाटोत्सव में આપણા જે નરનારાયણ દેવ એ મૂર્તિ નહીં પણ સાક્ષાત બિરાજે છે। તમે પ્રત્યક્ષ બિરાજે આવું માનીને જ ભગવાનના દર્શન કરજો, કારણ કે આજે મને એવા દર્શન થાય છે કે જેવા બદ્રિક આશ્રમમાં નરનારાયણ દેવ તપ કરે છે કે છો એકાને દીસો સદોયા તેનો ભેદ જાણે જન કોય, કે નર ને નારાયણ આ બંને એક જ સ્વરૂપ છે, અલગ નથી। એટલે કહેવાનો મતલબ કે જેવા બદ્રિક આશ્રમમાં નરનારાયણ દેવ બિરાજીને તપ કરે છે અને જેવું બદ્રિક આશ્રમમાં જેવું વાતાવરણ છે દિવ્ય, કે ત્યાં એવું વાતાવરણ શાસ્ત્રમાં વર્ણન કરેલું છે કે વાઘ અને ગાય અને બિલ્લી અને ઉંદેડો અને સર્પ અને નોળિયો આ એકાબીજાને વેરઝેર નથી। એવું જ અહીંયા આપણા કોલોનિયા મંદિરની અંદર એવું વાતાવરણ છે કે કોઈને વેરઝેર નથી। કારણ કે આ નરનારાયણ દેવ એવા પ્રતાપી છે કે તમે જે સંકલ્પ ધારો ને મનમાં એ સંકલ્પ આપણા બધાય નરનારાયણ દેવ પૂરા કરે છે। તો તમે સર્વે બધાય ભગવાનના ભક્તો દરરોજ આ નરનારાયણ દેવના દર્શને આવજો। અને ખાસ વિશેષ તો કાંઈ નથી કહેવું, પણ ભાઈઓ અને બહેનો આ બંને એટલી બધી મંદિરમાં સેવા કરી છે કે મારી હાજરીમાં કે મારાથી એટલી સેવા ન થાય એટલી બધી અમને સેવા કરી છે। અને આ વિષ્ણુ પાટોત્સવમાં રામસ્વામી આવ્યા અને સુંદર મજાની નરનારાયણ દેવ અષ્ટકની કથા કરી। પછી બીજા મારા ગુરુબંધુ એવા ભક્તિવિહારી સ્વામી આવ્યા, નીલકંઠચરણ સ્વામી આવ્યા, વિશ્વવિહારી સ્વામી આવ્યા તથા મોટા પીપી સ્વામી આવ્યા, હરિનંદન સ્વામી આવ્યા, શ્રીજી સ્વામી આવ્યા, ચંદ્રપ્રકાશ સ્વામી આવ્યા તથા મહેન્દ્ર ભગત આવ્યા। ઘણા બધા સંતો બધા આવ્યા અને બધા સંતોને ખૂબ ખૂબ આભાર અને બધા જ હરિભક્તો અને શ્રોતાઓને ખૂબ ખૂબ આભાર છે કે તમે 8 દિવસ આવી અને આવી સરસ મજાની જોડી કથાનું શ્રવણ કર્યું, એ બદલ ખૂબ ખૂબ બધાને આભાર। જય સ્વામિનારાયણ। શ્રી નરનારાયણ દેવ। તો હવે આપણા કાર્યક્રમના સમાપન તરફ જઈએ ત્યારે આપણા મંદિરના પ્રેસિડેન્ટ નિલેશભાઈ આવી અને આભાર વિધિ કરશે। આભાર વિધિ આપણે છેલ્લે કરીશું, તો પહેલા આપણે પરમ